મુખ્યમંત્રીના ઘરે જવાનું છે ભૂપેન્દ્રભાઈ પટેલના અને કહેવા માટે કે મૃદુ ને મક્કમ થઈને ફરો છો હાડા ઢીલા દસ શેના મૃદુ ને મક્કમ થઈને ફરો છો પત્તર ઠોકી ગાડી અમારી હું કાલે ઉઠીને ધારાસભ્ય નહીં હોઉં વકાલત કરીશ હાઈકોર્ટમાં તમારું જીવન ચાલી જશે પણ હે શ્રમજીવીઓ હે ગુજરાતની ગરીબ પીડિત શોષિત વંચિત જનતા હે ગુજરાતના ઠાકોરો દેવી પૂજકો રાવણો આદિવાસીઓ મુસ્લિમો માલધારીઓ હવે તો જાગો હવે તો ક્રાંતિ કરો હવે તો કહો કે અમદાવાદ અમારું છે હવે તો કહો આ ગુજરાત અમારું છે તમારા બાપની પેઢી નથી મજૂરોને નીચોવી નાખ્યા નીચોવી હમણાં ફેક્ટરી એક્ટમાં કારખાના ધારામાં સુધારો લાયા શું કર્યું 12 કલાક પણ તમારો ભાઈ વિધાનસભામાં બોલ્યો તો હો કમા કસમ ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરનું નામ ભૂસ્યું હોય ને તરીકો ફાડી નાખે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સિપાહીઓ જાગો ક્રાંતિ કરો છાતી પર પીઠ પર ગોળીને દંડો ખાવાની તૈયારી પેદા કરો આવનારી પેઢી તમને યાદ કરશે 85-90% આપણે અને રાજ કર્યા 15% લૂંટેરાઓ નહીં તો પેલો રોકડો આવશે કે મારી માને કાળો બોલી ભારત ભૂમિના ચોર નંબર 1 લાલજીભાઈને સાંભળતો હતો ત્યારે કવિની એક રચના એક પંક્તિ યાદ આવતી હતી કે અજવાળોની દોરી પર ચાલવાની આદત કાલના વિચારોમાં માનવાની આદત જાજા અમે છીએ મુશ્કેલીઓ છે થોડી મહેનતના છે હલેસા ને હિંમતોની હોડી ને સપનાને થાર કાઢી ભોકાય એમાં વસ્તી આ કાળ મીંડ મહેનત થાતી નથી અમસ્તી કે પોતાની છાત વાળી ચાલે છે રાત પાળી જો હાથ થાય કાળા તો કાલ નહીં રે કાળી હે મિલ મજૂરિયાઓના અમદાવાદ હે સરસપુર બાપુનગર ગોમતીપુર રખિયાલની એ ધરતી જેને સજાઈને તૈયાર કર્યું છે અહીંના મુસ્લિમોએ અહીંના દેવી પૂજકોએ અહીંના ઠાકોરોએ અહીંના દલિતોએ અહીંના શ્રમજીવીઓએ એવી આ ધરતીનું વંદન કરું છું એમના પરસેવાને હું સલામ કરું છું આ પરસેવાને એટલા માટે સલામ કરું છું કે માનનીય અમિતભાઈ અને હું ગુજરાતની વિધાનસભાના જે મકાનમાં બેસીએ છીએ એ પણ જે કડિયા મજૂરોનો પરસેવો છે એ આ પૂર્વ અમદાવાદમાંથી આવે છે સેટેલાઇટમાંથી ને આંબલી રોડમાંથી નહીં આ અમદાવાદ શહેર એ બનેલું છે કોઈના પરસેવાથી તૈયાર થયું છે તે પૂર્વ અમદાવાદનો પરસેવો છે એટલે પહેલી બાજુ અમદાવાદની જે ગાડીઓ ફરે છે પહેલી બાજુ અમદાવાદની જે ચકાચોલ છે પહેલી બાજુ અમદાવાદની જે ઊંચી ઇમારત ને બિલ્ડિંગો છે એના મૂળમાં આપણો પરસેવો છે આપણું લોહી છે વોટ ચોર ગદ્દી છોડ આ નારો એટલા માટે કે સરસપુરમાં ગોમતીપુર ચારતોડા કબ્રસ્તાન પાસે ઈસનપુરમાં માલધારી સમાજના ઓઢવ વિસ્તારમાં સુભાષબ્રિજની ઠાકોર સમાજની વસ્તીમાં ચાંદખેડા મોટેરા દલિત અને માલધારીને ઠાકોર સમાજની વસ્તીમાં ચંડોળાના મુસ્લિમ સમાજની વસ્તીમાં આ સરકાર રાત દિવસ બુલડોઝર ફેરવી તમને નેસ્તો નાબૂદ કરી તમારી આખી જિંદગીની પાય જોડીને તમે જે કાચું ઝૂંપડું કે 2 માળનું મકાન બનાવ્યું કે એક રૂમ રસોડાનું ઘર બાંધ્યું આ તમામ તોડીને તમને નવરા કરે છે અને એ છતાં આ સરકારને બીક એટલા માટે નથી
કે 5 કરોડ લોકો જેણે વોટ નથી આપ્યા એના પણ વોટોની કાનૂન અને બંધારણના ધજિયા ઉડાડીને ગણતરી કરીને નરેન્દ્ર મોદી આ દેશનો પ્રધાનમંત્રી થયો છે. જે લોકો મતદાર છે એની ચોકડી મારી લિસ્ટમાંથી નામ કાઢી દે છે. જે મતદાર નથી એવા હજારો લાખો લોકોને, લગભગ 5 કરોડ લોકોને 79 જેટલી પાર્લામેન્ટ સીટમાં મતદાર બનાવ્યા. 2 રૂમ રસોડાના ઘરમાં મુશ્કેલી સાથે 5-7 જણા રહેતા હોય, મજૂરિયા હોય, પ્રવાસી મજૂર હોય તો 5 ના 15 રહે, 20 રહે તો 15, 17, 20 જણા માંડ કોઈ ખોલીમાં ઘરમાં રહેતા હોય તો વોટ 15-20 આપે. એના બદલે 2 રૂમ રસોડાના મકાનમાંથી 250 મતદાર નીકળ્યા. આ ક્યાંથી નીકળ્યા? આ તમારી છાતી પર બુલડોઝર ફેરવવા માટે નીકળ્યા. તમને રોટી, કપડા, મકાન આપવું નથી, તમને આત્મસન્માન આપવું નથી, ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટમાં તમારી જોડે વૈતરું કરાવવું છે, ઘોડા પર ચડવા દેવા નથી દલિતોને, ફક્ત મુસલમાન હોવાના કારણે ધર્મની રાજનીતિ કરીને, કોમવાદ કરીને મુસ્લિમ સમુદાયને ટાર્ગેટ કરવો છે. નથી કરાવવી વસ્તી ગણતરી ઓબીસી સમાજ માટે સરકારને. આ તમારા તમામ પ્રશ્નો ઉપર બુલડોઝર ફેરવવા માટે આ વોટ ચોરી કરી છે. એની સામે તમારે લડવું પડશે. મારા કરતા આ મુદ્દે તમારે લડવાની જરૂર છે. હું કાલે ઉઠીને ધારાસભ્ય નહીં હોઉં, વકાલત કરીશ હાઈકોર્ટમાં તો મારું જીવન ચાલી જશે. પણ હે શ્રમજીવીઓ, હે ગુજરાતની ગરીબ, પીડિત, શોષિત, વંચિત જનતા, હે ગુજરાતના ઠાકોરો, દેવી પૂજકો, રાવણો, આદિવાસીઓ, મુસ્લિમો, માલધારીઓ, હવે તો જાગો, હવે તો ક્રાંતિ કરો, હવે તો કહો કે અમદાવાદ અમારું છે, હવે તો કહો આ ગુજરાત અમારું છે, તમારા બાપની પેઢી નથી. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત ને ચરોતરના ખૂણે ખૂણેથી 1930માં ને 40માં ને 50માં ને 60માં લોકો અહીંયા ઠલવાયા. ત્યારે અમદાવાદ શહેર બેઠું થયું, ત્યારે આ સુરત ને વડોદરા ને રાજકોટ તૈયાર થયા. બીજા કોઈ ગ્રહ પર ત્યાં આવ્યા નથી. તો શહેર આપણું, પરસેવો આપણો, ઈંટોના ભઠ્ઠામાં આપણે, ચણતર પ્લાસ્ટરની સાઇટ ઉપર આપણે, કેમિકલની ફેક્ટરીઓમાં આપણે, આશા વર્કર બેન આપણી બેન, આંગણવાડીમાં આપણે, જીઆરસીના જવાન આપણે, સફાઈ કામદાર આપણે, ઉદ્યોગપતિઓને ત્યાં મજૂરી કરવાના આપણે, એનઆરડીના જવાનો, કોન્સ્ટેબલો આપણે, પંચાયતના પટાવાળા આપણે, આખું ગુજરાત આપણું. અને શાળાઓ બુલડોઝર ફેરવે. એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી, કિસાન, મજદૂર, કોન્ટ્રાક્ટ સિસ્ટમનો ભોગ બનેલા કર્મચારીઓ, આ બધા એક સુરે થાવ તો આખું ગુજરાત આપણું છે. 85-90% આપણે અને રાજ કરે આના 15% લૂંટેરાઓ. આ ભગતસિંહનો દેશ છે. એ જાગો, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સિપાહીઓ જાગો, ક્રાંતિ કરો. છાતી પર, પીઠ પર ગોળીને દંડો ખાવાની તૈયારી પેદા કરો. આવનારી પેઢી તમને યાદ કરશે. નહીં તો પેલો રોકડો આવશે કે મારી માને ગાળો બોલી. ભારત ભૂમિના ચોર નંબર 1. અમારી મા બહેનની કાળી મજૂરીની કમાઈનું બનેલું 1 રૂમનું રસોડું તોડીને અમને ધૂળ ને ઢેફા ભેગા કરવા છે અને અપમાન તારી માનું થાય છે. અમારી માની માન અપમાન નથી. હે 1 નંબરનો ખેલાડુ ધતિંગબાદ નાટકીયો આપણને મળ્યો છે. અને હવે તો છૂટો, આના ટોર્ચરમાંથી હવે તો મુક્ત થાવ. 75 થઈ ગયા, જા ભાઈ તું રિટાયર, હવે બહુ થયો. તારી
જગદીશભાઈ અમિતભાઈ હાજર ત્યાં તો બોલતી બંધ. તો આ હવે ક્યારે ગાડીશું એ ગુજરાતીઓ સરદાર પટેલનું ગુજરાત છે. જોડાને જીવતું જગત કેવું કર્યું. હું જાતે મારું સ્ટેચ્યુ બનાવું. વડગામના લોકપ્રિય ધારાસભ્ય યુવા ક્રાંતિકારી નેતા જિગ્નેશભાઈના સ્ટેચ્યુના અનાવરણના કાર્યક્રમમાં જિગ્નેશભાઈ પોતે ઉપસ્થિત છે. આવું હોય સરદાર વલ્લભભાઈ પટેલનું નામ કાઢી પોતાનું લગાડી મારા હદ છે. અરે કોઈ આપણું ગુજરાત ચૂપ. પટેલ સમાજને આ મંચ ઉપરથી બહુ પ્રેમના આદર સાથે સોનલબેનની ઉપસ્થિતિમાં ફરી એકવાર કહું છું કે મારા કસમ ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરનું નામ ભૂસ્યું હોય ને તરીકો ફાડી નાખે. એવા ઈસનપુરના ઘર બચાવવા માટે ટાઈટ થવાનું છે અને 15મી ઓક્ટોબરના દિવસે મુખ્યમંત્રીના ઘરે જવાનું છે ભૂપેન્દ્રભાઈ પટેલના અને કહેવા માટે કે મૃદુ ને મક્કમ થઈને ફરો છો હાડા ઢીલા ધસ. શેના મૃદુ ને મક્કમ થઈને ફરો છો? પત્તર ઠોકી ગાડી અમારી અને 400 નો બાટલો 1200 આપો છો. પેટ્રોલ મોંઘું, ઘાસતેલ મોંઘું, ડીઝલ મોંઘું, ભાડા મોંઘા, શિક્ષણ મોંઘું, આરોગ્ય મોંઘું. મજૂરોને નીચોવી નાખ્યા. નીચોવી. હમણાં ફેક્ટરી એક્ટમાં કારખાના ધારામાં સુધારો લાયા. શું કર્યું? 12 કલાક. પણ તમારો ભાઈ વિધાનસભામાં બોલ્યો તો હો. શું કીધું તું મેં કે માનનીય અધ્યક્ષશ્રી એક કામ એવું કરો કે અમને બધા 182 ધારાસભ્યોને 1 મહિનો સુધી 12 કલાક અડાને મીટોના ભઠ્ઠામાં મોકલો એટલે ખબર પડે. આખી દુનિયામાં, અમેરિકામાં, યુરોપમાં એવી ડિમાન્ડ છે કે વિજ્ઞાનનો, ટેકનોલોજીનો હવે જબરદસ્ત આવિષ્કાર થયો. મંગળ ઉપર પાણી છે કે નહીં એ શોધવા માટે માણસ મથી રહ્યો છે. ચંદ્ર ઉપર કોલોની બનાવવા માંગે છે. તો હવે કામના કલાકો ઘટાડીને 6 કરો. યુરોપમાં એવી ડિમાન્ડ છે, સ્કેન્ડિનેવિયન કન્ટ્રીઝમાં એવી માંગ છે કે કામના કલાક 8 માંથી ઘટાડીને 6 કરો અને સોમથી શુક્ર જ કામ કરીશું. ટેબલ પર ઝોકું આવે તો છળકો નહીં કરવાનો. છળકો કરે તો માલિક સામે ગુનો દાખલ થાય. અહીંયા જેમને એસી ચેમ્બરમાં, એસી ગાડીઓમાં, બંગલામાં રહેવું છે એ તમારી જોડે ગરીબો મજૂરો જોડે 12 કલાક તમને નીચોવવા માંગે છે. અરે પાડી દો ને અમને, પાડી દો અમને. હવે નીચાને ખાલી ભાષણોથી ઇન્કલાબ કરો. હું ઈચ્છું છું મારી વાણીને વિરામ આપતા પહેલા કે રખિયાતપુરની ધરતીથી, રખિયાતની ધરતીથી, આ પૂર્વ અમદાવાદની ધરતીથી એક નવી ક્રાંતિની શરૂઆત થાય. ભગતસિંહને પૂછ્યું, કોર્ટમાં કેસ ચાલતો હતો કે क्रांति क्या है? तारे भगत सिंह किधर किसानों और मजदूरों के हाथ में सत्ता. का लड़े कौन? ये लड़े के परसेओ पाड़े, ये लड़े તમે લડો. અમે તો તમારા ખાલી ટીકામાં તમારા કરતા બે શબ્દો વધારે બોલીએ એટલું જ. બાકી લડવાનું તમારે છે. ક્રાંતિ તમારે કરવાની છે. તખ્ત બદલી કરો ગુજરાતનો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસની સરકાર લાવો. સુબોધભાઈએ કીધું હતું કોંગ્રેસ પાર્ટી ખાલી બુલડોઝર આગળ નહીં સુજાય. તમારા ઝૂંપડા અને મકાન તો તૂટતા બચાવશે, પણ કદાચ કોઈનું તૂટ્યું હશે તો 2 BHK નું મકાન પર ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ આપશે. અને એ આપીને અમે નવાઈ નહીં કરીએ. તમે નરોડા, ઓઢવ, છત્રાલની GIDCમાં 12 કલાક કૂટાઈને બોલ બેરિંગ પેદા કરો. ફેક્ટરીમાં મજૂરી કરીને ઘડિયાળ બનાવો. આ ઘડિયાળ બજારમાં વેચાવા જાય
એમાંથી ટેક્સ કપાય અને એ સરકારની તિજોરીમાં જાય અને ફરી એમાંથી તમારું મકાન બને. તમારા જ પૈસા છે, બધું તમારું જ છે, દેશ જ તમારો છે, ગુજરાત જ તમારું છે, અમદાવાદ તમારું છે. તો સત્તા તમારી કરી દો તો મને લાગે છે કે તમારા જીવનમાં કંઈક બરકત આવશે. આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા એ માટે તમારી સાથોસાથ કમલેશભાઈ કડારા, મારી ટીમના સાથી, અને સુબોધભાઈ પરમાર બંનેને વિનંતી કરું એક સેકન્ડ માટે જરા નજીક હોય તો આગળ આવે. સુબોધભાઈ અને કમલેશભાઈ એટલે હું જ છું. અમદાવાદથી ઉના 400 કિલોમીટર યાત્રા લઈને નીકળ્યો ત્યારે આ બધા સાથીઓનો હું ફતી આ બધા સાથીઓની જોડે મને લડ્યો છું. અડધી રાતનો હોકારો થયો આવશે તમારી જોડે, બરાબર? તો સાથે મળીને લડીએ. હું નારો બોલાવીશ, લડેંગે, તમે કહેશો જીતેંગે, પણ કેવું આત્માથી અવાજ આવવો જોઈએ. લડેંગે, લડેંગે, લડેંગે. જય ભીમ, જય भारत, जय कांग्रेस, जय संविधान. ये धरती अपने आप की नहीं किसी के बाप की.